બધા લોકો એવા છે કે જે લોકોને સફળ થવું છે, તો સફળતા કોને વરે છે? સફળતા એવી વ્યક્તિને વરે છે કે જેની પાસે 3 વસ્તુ હોય છે. હવે હું જે કહેવા જઈ રહ્યો છું એવી 3 વસ્તુ જેની પાસે હોય છે એને હંમેશા સફળતા વરે છે. તો કઈ 3 વસ્તુ? ગીધ જેવી આંખો. જે વ્યક્તિની પાસે આ 3 વસ્તુ છે, ગીધ જેવી આંખો. ગીધ જેવી આંખો એટલે મોટી મોટી આંખો નહીં, પણ માણસ ચકોર હોય. ગીધ જેવી આંખો, સિંહ જેવી છાતી. ગીધ જેવી આંખો, સિંહ જેવી છાતી. એટલે યાહોમ કરીને પડો ફતે છે આગે, મેં હું ના હો જાયગા. ગીધ જેવી આંખો, સિંહ જેવી છાતી અને પોપટ જેવી બોલી જેની પાસે છે ને સાહેબ, એ હંમેશા સફળ થાય છે. તમે ને હું જન્મ્યા ને ત્યારથી જીભ લઈને આવ્યા છીએ. તમે ને હું જન્મ્યા ત્યારથી જીભ લઈને આવ્યા છીએ. બોલતા બધાને આવડે છે ને બોલતા બધાને શીખવાડ્યું પણ છે, પણ ક્યાં, કોને, કેવી રીતે, શું બોલવું એ ઘણી વખત આપણે ખૂબ મોટા થઈ જઈએ છીએ તો પણ નથી આવડતું. તો એવી વ્યક્તિઓ કે જે વ્યક્તિઓને સ્ટેજ ઉપરથી બોલીને લોકો સુધી પહોંચવું છે, જેને સફળતા મેળવવી છે, આજે આપણે સૌ જાણીએ છીએ કે બોલીને પણ વડાપ્રધાન થઈ શકાય. આજે આપણે સૌ જાણીએ છીએ કે જો તમને સારું અને સાચું એ પછીની વાત છે. જો તમને સારું અને સાચું એ પછીની વાત છે, પણ ક્યાં શું બોલવું એ આવડી જાય ને તો તમે ચા વાળા હો ને તોય વડાપ્રધાન થઈ શકો. વડાપ્રધાન થવા માટે મેં તમને કીધું એ પ્રમાણે સફળતા મેળવવા માટે બસ માત્ર તમારી પાસે વાણી, શું બોલવું એની જરૂર છે. તો એના માટે મારા અમદાવાદમાં અને ઘણી બધી જગ્યાએ આવા સેમિનાર ચાલે છે. ઇવન ઘણા બધા દેશોમાં પણ આવા મારા સેમિનાર ચાલે છે. હું લોકોને બોલતા શીખવું છું. સ્ટેજ પરથી કેવી રીતે બોલવું. દુનિયામાં ઘણા બધા એવા લોકો, માણસો છે, ઘણી બધી એવી વ્યક્તિઓ છે જે પોતાના સમાજ માટે, પોતાની સોસાયટી માટે બહુ કામ કરે છે, બહુ દોડાદોડી કરે છે, ઇવન તો ડોનેશન પણ બહુ આપે છે. બટ they can't express their feelings from the stage. જ્યારે સ્ટેજ ઉપરથી બોલવાનું આવે છે તો એ લોકો નથી બોલી શકતા. તો એવી વ્યક્તિઓ માટે, એવી વ્યક્તિઓના મનમાં ક્યાંક બીક છે, સ્ટેજ ફિયર છે, સંકોચ છે, ડર છે, એવી વ્યક્તિ માટે મારું આ પુસ્તક બાપુઝ સ્પીકિંગ લેબ, સર્વશ્રેષ્ઠ વક્તા બનો, મને લાગે છે આશીર્વાદરૂપ બનશે. આ પુસ્તક ખરીદીને તમે સ્ટેજ ઉપરથી કેવી રીતે બોલવું, સ્ટેજ ઉપર કેવી રીતે ઊભા રહેવું, તમારા સ્પીચની, ભાષણની શરૂઆત કેવી રીતે કરવી અને સ્ટેજ ઉપરથી તમારી લાગણીઓ લોકો સુધી કેવી રીતે પહોંચાડવી, એ આ પુસ્તક તમને શીખવશે. આ પુસ્તકની અંદર સ્ટેજ ઉપરથી બોલવાની, જે સ્પીચ આપવાની જે કળા છે એ ટિપ્સ તો આપી જ છે, એની સાથે સાથે અલગ અલગ ટોપિક પર 55 ભાષણો આપેલા છે. આપણને ઘણી વખત કોઈક જગ્યાએ, કોઈક સંસ્થામાં, કોઈ મેળાવડામાં, કોઈ ગામમાં જ્યારે આપણને સ્ટેજ પરથી બોલવાનો ચાન્સ મળે છે ત્યારે ઘણી વખત આપણને સબ્જેક્ટ ઉપર શું બોલવું એ ખ્યાલ નથી હોતો. તો એવા અલગ અલગ 55 સબ્જેક્ટ ઉપર આ પુસ્તકની અંદર મેં ભાષણો લખીને આપ્યા છે. એ ભાષણો વાંચીને પણ તમે સર્વશ્રેષ્ઠ વક્તા બની શકો છો, તમે ઉત્તમ વક્તા બની શકો છો.
આ વાત થઈ સર્વશ્રેષ્ઠ વક્તા બનોની, બાપુઝ સ્પીકિંગ લેબની. આવું જ મારું એક બીજું પુસ્તક વાસ્તુ વિશેનું છે. વાસ્તુ એટલે શું? મહેશભાઈ સાહેબ, વાસ્તુ શબ્દ જ્યારે આપણે સાંભળીએ છીએ, વાસ્તુ શબ્દ આપણે જ્યારે સાંભળીએ છીએ, નાનપણથી જ આપણે જ્યારે વાસ્તુ સાંભળીએ ત્યારે એક વાત ચોક્કસ નક્કી કરીએ છીએ કે વાસ્તુ એટલે 5, 7, 10 બ્રાહ્મણો આવ્યા હશે, ઘરમાં યજ્ઞ થતો હશે, 4 વાગે શ્રીફળ હોમાશે અને એને 6 વાગે દાળ ભાત ને વાલ ને લાડુ ને મજા મજા. પણ ખરેખર વાસ્તુ એટલે માત્ર ભજન અને ભોજન નહીં. વાસ્તુ એટલે માત્ર શ્રીફળ હોમવું અને સાંજે જમવું એટલે ભજન અને ભોજન નહીં, પણ વાસ્તુ એટલે જે તે વસ્તુ પોતાની પ્રોપર જગ્યાએ મૂકવી, એનું નામ વાસ્તુ. વાસ્તુની સાથે સાથે આ પુસ્તકની અંદર મેં 136 સ્ટેપ્સ આપ્યા છે. આ પુસ્તક વાંચશો તો તમે સરળ રીતે તમારા ઘરને વાસ્તુ બેલેન્સ કરી શકશો. વાસ્તુની સાથે સાથે ઘણી બધી એવી વાતો છે કે ક્યાંક ને ક્યાંક આપણે સૌ શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં અટવાયેલા છીએ. બાપુએ કીધું તેમ આ બંને પુસ્તકો લખવા પાછળનો માત્ર ને માત્ર મારો વિચાર લોકો સુધી પહોંચવાનો હતો. તો બસ હું એવું માનું છું કે આ પુસ્તકો દ્વારા હું લોકો સુધી પહોંચી શકીશ અને લોકોના સારામાં નિમિત્ત બનીશ. શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક્ચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે. પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, અટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો. તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો.